ભાવનગરના રાજકારણમાં 3 અવર્સ ડ્રામા પૂર્વ મહિલા કોર્પોરેટર બપોરે પંજો પકડ્યો અને સાંજ પડતા સુધીમાં તો કેસરીયો કરી લીધો હતો। પત્રકાર પરિષદમાં ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યાના ગણતરીના જ કલાકોમાં સેજલબેન ગોહિલે ઘર વાપસી કરી છે। ભાવનગરના રાજકીય આલમમાં આજે એક હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના બની હતી। વડવા બ વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહિલે આજે રાજકીય ગરમાવો લાવી દીધો હતો। બપોરના 12 ને 9 વાગે કોંગ્રેસમાં જોડાયા બાદ ગણતરીના 3 કલાકમાં જ એટલે કે 3 ને 4 વાગે તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। બપોરે ભાજપ પર કર્યા હતા આકરા પ્રહારો। આજે બપોરે કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સેજલબેન ગોહિલે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા અને આ સમયે તેમણે ભાજપ શાસન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી। હું પોતે નગર સેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ પણ પ્રતિસાદ કે રક્ષણ મળ્યું નહોતું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો એક લોક પ્રતિનિધિ સુરક્ષિત ન હોય તો સામાન્ય મહિલાઓની હાલત શું હશે। તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં પક્ષે સાથ ન આપ્યો હોવાના ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યા હતા। 3 કલાકમાં હૃદય પરિવર્તન। જોકે કોંગ્રેસનો ખેસ પહેર્યાના માત્ર 175 મિનિટમાં સેજલબેનનું હૃદય પરિવર્તન થયું હતું। બપોરના 3 ને 4 વાગે તેઓ ફરી ભાજપના શરણે પહોંચ્યા હતા। કેસરીઓ ધારણ કરી લીધો હતો। ભાજપમાં પરત ફરતાની સાથે જ તેમના સૂર બદલાઈ ગયા હતા। તેમણે જણાવ્યું હતું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હું પરત આવી છું। મને કોંગ્રેસના આગેવાનો દ્વારા લાલચ આપી અને ભરમાવવામાં આવી હતી। માત્ર 3 કલાકના જ ગાળામાં થયેલા આ પક્ષ પલટાએ ભાવનગરના રાજકારણને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપમાં મોવડી મંડળ દ્વારા દબાણ લાવવામાં આવ્યું હતું કે પછી કોઈ અગમ્ય કારણોસર તેમણે યુ ટર્ન લીધો છે। હાલ તો આ ઘટના ભાવનગરમાં ટોક ઓફ ટાઉન બની ગઈ છે। જે કે સિંગવત સાથે હિરેનભાઈ ભાવનગર। હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી। કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી। કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે। અચ્છા બેન, પણ અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી અહીંયા। અચ્છા બેન એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં। મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આવી રીતે બોલજો। કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે ઘણા। પણ શું નામ? નામ તો નથી। એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે ભાજપમાં સુરક્ષિત નથી, તો કોંગ્રેસમાં ભાજપમાં સુરક્ષિત નથી, તો હવે તમે પાછા સુરક્ષિત છે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવવામાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલ માફી માંગુ છું, સ્વીકાર કરું છું। ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ। બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમે છે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું। કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે। બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? નહીં, એવો કોઈ ફોન નતો આવ્યો। મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે। અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાં એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ જાવ? ના, એવું કશું એવું નથી કીધું। મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી। પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, હા, તો એ હવે પાછી ભાજપમાં રહીને પાછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થઈ જશે? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી। ત્યાંથી મને એવું બધું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી। તમે કહો છો કે હું એવું કહી રહી હતી થોડા સમય પહેલા, એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા આપ એસપી કચેરી આવ્યા હતા અને આપ કહી રહ્યા હતા કે મારા વિસ્તારમાં, મારી ચાલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જુગાર ચાલી રહ્યો છે બેન, ત્યારે તમે ખોટું બોલતા હતા 2 વર્ષ પહેલા? એ 2 વર્ષની પહેલાની વાત છે, અત્યારની વાત નથી। અચ્છા, પણ કોણે તમને ચડાવ્યા હતા? તમે એમ કહો છો ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો નથી? 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે। અત્યારે મને કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા હતા? નામ મને નથી આવડતું। એક આગેવાન હતા, એમણે મને કીધું તમે મીડિયા કેવી રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? હું મારી ભૂલ સમજાઈ ગઈ, પાછી આવી ગઈ। હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી નામની। તમે અત્યારે સામેથી આવ્યા કે કોઈ તમને ફોન કર્યો પછી? ના, કોઈ ફોન નથી કર્યો, મારા સામેથી જ આવી, ભૂલ સમજાઈ ગઈ એમાં। એટલે કોંગ્રેસનું જે મેનિફેસ્ટો હતો પછી અહીંયાથી સીધા અહીંયા આવતા? હા, મને ભૂલ સમજાઈ ગઈ, થોડોક સમય વિચાર કર્યો પછી ભૂલ સમજાણી કે નહીં મેં આ ખોટું કર્યું છે, હું એમાં જ સુરક્ષિત છું, એટલે હું પાછી આમ આવી ગઈ। હવે પાછી ભારતીય જનતા પાર્ટી તમારી ઉપર કેમ વિશ્વાસ કરશે? કારણ કે તમે પાછા જતા રહેશો?
જાજુ નથી આમાંથી તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ. હવે એ બધી સમાજ સુરક્ષિત હતી, મેં કીધું મને ભરમાવામાં આવી હતી અને મારે જાજુ કેવું નથી. બેન કેટલા સમયથી કોંગ્રેસમાં છે તમારો સંપર્ક નહોતો? છેલ્લા ઘણા સમયથી કેટલા સમયથી તમને બોલાવવામાં આવતા? મને લગભગ 2-3 મહિનાથી ગયા કે બોલાવવામાં આવી હતી. તમે આ રીતના પલટો કરી રહ્યા છો, લોકો વિશ્વાસ કરશે તમારી ઉપર? હા, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરે છે એટલે કરશે જ મારી ઉપર વિશ્વાસ. આ કોંગ્રેસના કોઈ ઉચ્ચ નેતાઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવામાં આવી હતી? હા, કોના દ્વારા? જે આપણે શહેર પ્રમુખ છે ને એમના દ્વારા. એની ઉપર ગાંધીનગર ના ના એમની દ્વારા કોઈની સાથે ના, એમના દ્વારા કોઈના દ્વારા નહીં. હા. અચ્છા બેન, આ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા કોઈ પૈસા આપવામાં આવ્યા હતા કોંગ્રેસમાં જવા માટે? ના, એવા કોઈ પૈસા આપવામાં નથી આવ્યા. ભાજપે શું લાલચ આપી તમને? એમણે કશી લાલચ નથી આવી. લગભગ હજી 2-2.5 કલાક પહેલા જ તે કોંગ્રેસની અંદર ભરેલા પૂર્વ કોર્પોરેટર ફરી ભાજપમાં જોડાઈ ગયા છે. શહેર પ્રમુખ તરીકે આપણી ઉપર પણ આક્ષેપ કર્યો, શું કહેશો? એમાં આક્ષેપ કરવાનો કોઈ ક્લાસ જ નથી, કારણ કે ગઈકાલે એ બેન અને એમના ઘરવાળા સામેથી કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા કે અમારે કોંગ્રેસ પક્ષ સાથે જોડાવવું છે. મેં તો કોઈ વાંધો નહીં, કોંગ્રેસ પક્ષમાં આપનું સ્વાગત છે અને કોંગ્રેસ કોઈ પણ જાતનું કમિટમેન્ટ તમને કાંઈ આપી નહીં શકે. તમે કોઈ આશાએ આવ્યા હોય તો એ વાત કાંઈ બની શકશે નહીં, કારણ કે અમારી ઓલરેડી પેનલ તો પ્રદેશ સમિતિમાં પહોંચી ચૂકી હતી. એટલે મને કે મારે કોઈ આશા નથી, મારે બસ હવે કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જવું છે. કાંઈ વાંધો નહીં, કાલે પ્રેસ મીટ છે, જો તમને જોડાવવું હોય તો તમે ત્યાં આવી જજો. એટલે આજે સવારે આપ સૌની હાજરી હતી, ત્યારબાદ જ એ બેન ત્યાં આવી પહોંચ્યા હતા પોતાના હસબન્ડ સાથે. અને અમે એને કોઈ પણ વસ્તુ એવી કીધી નથી. એમને એના પોતાના વિચારોથી પોતાની રીતે એની જાતે જે બનાવ બન્યો હતો એ બનાવ એને આપણા સમક્ષ ખુલ્લો કીધો કે મારા ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, હું સુરક્ષિત મહેસૂસ નથી કરતી, અસુરક્ષિત છું, એટલે હું કોંગ્રેસ પક્ષમાં જોડાઉં છું. એવું અમે એને કોઈ જાતની અમે એને કાંઈ એવું કીધું નથી કે તમે આવું બોલજો, કારણ કે મને ખુદ એઝ એ પ્રેસિડેન્ટ તરીકે મને ખુદ ત્યારે જ ખબર પડી કે આ બેન ઉપર હુમલો થયેલો છે. અને આ બેને મીડિયાએ તમારા લોકોના માધ્યમથી એમને સવાલ પૂછાણો કે તમે ગૃહ સુધી અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી હતી, ત્યારે મને ખબર પડી કે આ બેને રજૂઆત કોર્પોરેટર તરીકે કરેલી છે અને એને ન્યાય નહોતો મળ્યો. એટલે વાત એક જ હતી. હવે અત્યારે ભલે જે પ્રેશર ટેકનિકથી બેન પાછા જોડાઈ ગયા છે એ એનો પ્રશ્ન છે, પણ વાત એક જ હતી કે કોર્પોરેટર કક્ષાના વ્યક્તિ સુરક્ષિત નહોતા સમજતા ભારતીય જનતા પાર્ટીમાં મહિલા આગેવાન તરીકે, તો બીજા મહિલાઓની કે જનતાની, બીજા બેન દીકરીઓની શું પરિસ્થિતિ છે એ આપ સૌ જાણીએ છીએ. એટલે એને કોંગ્રેસમાં એ સુરક્ષા માનતા હતા, એટલે કોંગ્રેસ પક્ષમાં એ જોડાણા હતા. કોંગ્રેસ પક્ષમાં આપ પણ જાણો છો અમે શું કમિટમેન્ટ આપી શકવાના હતા, કોઈ પણ જાતનું નહીં. અમે અત્યારે સત્તામાં નથી, તમે શું કમિટમેન્ટ આપવાના હતા? બેન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસે જ મને ભરમાવી. અમારી પાસે ભરમાવાનું શું છે એવું એ મને સમજાવો. અને તમે સૌ મીડિયા વાળાની હાજરી હતી, એક નહીં, ત્યાં ઓછામાં ઓછી 100 આંખો ખુલ્લી હતી. મીડિયા વાળા પણ પોતે હાજર હતા, આપ સૌ હાજર હતા, આપણા કેમેરા પણ ચાલુ હતા. અમે કોઈ પણ જાતની એની સાથે વાત કન્સિડર કરી હતી, અમે એવા કઈ ભરમાવ્યા નથી, અમે કોઈ કમિટમેન્ટ જ નથી આપ્યું. એ સમયે જ્યારે બેન જોડાણા, બેનની હાજરીમાં મને મીડિયાના મિત્રોએ સવાલ, આપના મિત્રોએ સવાલ પૂછ્યા હતા કે શું કમિટમેન્ટ, તમે ટિકિટ લીધું? નહીં, બિલકુલ ટિકિટની વાત નથી, કોઈ કમિટમેન્ટ નથી. હું ન બોલ્યો હોય તો મને તમે જણાવો. લગભગ તે સમયે તમે એવું પણ કીધું હતું કે ભાજપમાં અન્ય લોકો પણ હવે કોંગ્રેસમાં છે, એવા લોકો છે, હજી કોન્ટેક્ટમાં છે. હવે અમે પણ થોડુંક ધ્યાન રાખશું, કઈ રીતે અમે પણ એ ગુપ્તતા થોડીક કેળવશું, અમે પણ એ રીતે કન્સિડર કરશું. હજી છે જ અમારા કોન્ટેક્ટમાં, અને અમે સામેથી કોઈ પાસે ગયા નથી, એ લોકો અમારી પાસે આવે છે.